એક જિલ્લાના પોલીસ અધિકારી બીજા જિલ્લામાં જઈને નિવેદન માટે દબાણ કરે તો શું આ કાયદેસર છે? ગાંધીનગર નજીક આવેલા પેથાપુર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રનગરમાં એક દીકરી ભાગીને જતી રહે છે એની મરજીથી એના પ્રેમી સાથે રહે છે. પેથાપુર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રનગરમાં તેમનું નિવેદન લેવા માટે દબાણ કરવામાં આવે છે. તેમને કહેવામાં આવે છે કે તમારે પેથાપુર પોલીસ સ્ટેશનમાં આવીને જ નિવેદન આપવું પડશે. પણ સાહેબ અમારે પોલીસ નહીં, અમારા ભાવનગરની પોલીસ ક્યાં છે? કોણ છે? અમે તો અમારું જે લાગતું તે લઈને ભાઈ બોલાઈ લો. અમે તો અમારું જે લાગતું તે લઈને પોલીસ ક્યાં છે? અમારું અહીંયા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન લાગે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશન નો કોઈ એક વ્યક્તિ નથી તમારી પાસે. અરે બોલી લઈએ. હા, બોલાવી લો. બોલી લઈએ. અમને ખબર ના હોય. નહીં, તમે પોલીસ છો. હું તમને કઉ છું ને, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન દીકરી બેટા અહીં આવતું. આ તમે ક્યાં રહો છો? તમે બેન કરો. એક મિનિટ બેન. આ દીકરી રહી. ના ભાઈ, આ દીકરી છે. બેટા શું છે? આ પોલીસ વાળા આવ્યા છે. અહીં આવો. આ પોલીસ વાળા તારા વર્ષ કેટલા? અહીં આવો. બેટા 18 વર્ષ પૂરા 19 બોલો, પૂછો. શું પૂછવા માંગો છો તમે? તારે ગુમ થવાની ફરિયાદ છે પેથાપુર પોલીસ સ્ટેશન આવવું પડશે. એ અમારે જોવાનું. પેથાપુર એ અમારે જોવાનું. એમ નો ના ચાલો, અમારા ડીએસપી સાહેબ ને તમારા ડીએસપી ની વાત કરો. તો કરો તમે કરો ને. તમે ના પાડો છો અમને. તમે કરો. અમે ના નથી પાડતા. દીકરી શું કે છે તમે સાંભળો. છોકરીનો જવાબ અમારા પોલીસ સ્ટેશન પેથાપુર ખાતે આવી નિવેદન કરશે. એ છોકરીનું માન્ય રહેશે. એવું જ છે. હા, એવું જ છે. અમારા માની લો કે ઘોઘા રોડ પોલીસ ના ચાલે, ના ચાલે. નો એને ચાલે. લગ્ન કર્યા હોય તો ચાલે. લગ્ન ની ક્યાં વાત છે? એ એમ કીધું કે હું મારી મરજી ના ચાલે, ના ચાલે, આવી છે. ના ચાલે, ના ચાલે, ના ચાલે. અમારે તો હશે. તમારે ટૂંકમાં એમ કે કાયદાની આડમાં તમારે પરાણે દીકરીને લઈ અમારા જવું છે. પરાણે નહીં, અમારે તો દીકરી તો હશે જ આ તો કહેશે. બેટા બોલ ને, તું બોલ ને. હું મારી મરજીથી જ એ ના ચાલે. અમારી મરજી હું તો અમારે આને ઓળખતો નથી અત્યારે, તો તમને અરે ભય ભાઈ, ઉપર આવ્યો. અમારે ના ચાલે. અમારા કાયદો કહેશે છોકરી પેથાપુર આવશે, અમને સ્ટેટમેન્ટ કે મારા મા બાપ જોડે નથી જવું, એને એકલી જવું છે, અમે જવા દઈશું. અમારા ઈ કાયદા સ્ટેટમેન્ટ અહીં આપી દઈ તો ના ચાલે ભાઈ. અમારું જ્યુડિશિયલ માં ગઈ છે. અમારા ગાંધીનગર થી ગઈ છે. એક જિલ્લાના પોલીસ અધિકારી બીજા જિલ્લાના જઈને નિવેદન માટે દબાણ કરી શકે? શું નેમપ્લેટ વગર ફરજ બજાવવી યોગ્ય છે? શું પોલીસ મેન્યુઅલ મુજબ આ પ્રક્રિયા માન્ય છે? DM19 ન્યૂઝ કોઈ પણ પ્રકારના ભાગીને લગ્ન અને માતા પિતા વિરુદ્ધ લગ્નને પ્રોત્સાહન આપતું નથી. તો તમારી આ શું પોલીસ બાબત વિશે શું પ્રતિક્રિયા છે? કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.